નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં દારૂ ઘુસાડવા બુટલેગરોનો નવો કિમિયો નાકામયાબ બનાવતી ક્રાઇમ બ્રાન્ચ. કારના આગળ અને પાછળના ભાગે બમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ 6.72 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ. રાજપીપળાના ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થતા ભક્તોમાં રોષ. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસ કેસમાં પોલીસે 4 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લામાંથી પકડાયેલ 2 શંકાસ્પદ આતંકવાદીઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. આવેદનપત્ર પાઠવી માટલીવાલા દારૂલ ઉલમના બાંધકામ સહિત અન્ય માંગ. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પરસી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ભડકુદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી 6,72,000ના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ સ્થિત નોબલ માર્કેટમાં આવેલા લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે મોહમ્મદ કૈફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવરભાઈ બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે દારૂ ઉપરાંત કાર, એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો સહિત કુલ 6,72,586નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ આશરે 425 વર્ષ જૂના ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપળા ખાતે આવેલ 425 વર્ષ જૂના હરસિદ્ધિ મંદિર પરિસરમાં મધરાત્રિ દરમિયાન અજાણ્યો શખ્સ મંદિરના વિકાસ માટે તોડી પાડવામાં આવેલા મકાનોની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં મૂકેલી દાનપેટી તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ અજાણ્યા શખ્સને શોધખોળ હાથ ધરી રહી છે. સ્થાનિક ભક્તોનો આક્ષેપ છે કે મંદિર પરિસરમાં કોઈ ગનમેન કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે. ભક્તોએ મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે. રાજપીપળાના ઐતિહાસિક મંદિર પરિસરમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ચિંતા અને રોષ બંને ઊભા કર્યા છે. હવે જોવાનું રહેશે કે પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ક્યારે મજબૂત બનાવવામાં આવે છે. સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે. અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી. આટલું મોટું મંદિર છે, ખાસ કરીને કોઈ સુરક્ષાની બંદોબસ્ત કે વ્યવસ્થા હતી કે નહીં? ના, હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી. આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે. આગળ બી કોઈ કેબલો ચોરાયા હતા કે આગળ એ હરસિદ્ધિ માતાજી મંદિર પાર્ટી પ્લોટમાં ફરસ ખાણાવાળા કેબલો ચોરાયેલા લગભગ ઉનાળાની અંદર, પણ એ આપણે ફરિયાદ નહીં, એમને કેબલવાળા ફરિયાદ જે ખરા ફરસ ખાણાને આપણે સૂચના આપેલી કે તમે તમારી શું વસ્તુ ગઈ છે તે તમે ફરિયાદ નોંધાવા, પણ એમને ફરિયાદ નોંધાવી નથી. તૂટેલી છે એના કારણે લોકો પ્રવેશી જાય છે, બાયણા તૂટેલા છે. હા, એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી. ફરિયાદ કરી કે કેમ? આ બાબતની ફરિયાદ કરી? આ બાબતે કોઈ ફરિયાદ તો નથી પણ આપણે દરખાસ્ત કલેક્ટર થ્રુ મોકલવામાં આવેલી છે. ના, ચોરી થઈ તેની પોલીસને જાણ કરી? આ ફરિયાદ થયેલી તેની પોલીસ શાળાને લેખિત જાણ કરેલી છે પોલીસ. અને વારંવાર રજૂઆત કરવા છતાં હિન્દુ દેવસ્થાન કમિટીએ કોઈ પણ એક પગલાં લીધા નથી. વારંવાર આ થાય તો સાહેબ સારું ને મંદિર માટે. અને આ અગાઉ પણ કેમેરા ચોરાયા હતા, એની અગાઉ પણ એ ભાઈ અંદર આવેલા હતા. આ ત્રીજી વખત આજે પૈસાની ચોરી થઈ અને આ અગાઉ પણ ભક્તોનું ખૂન થયેલું છે ભાઈ. આ અગાઉ હરતતભાઈનું પૂજારીનું પણ ખૂન થયેલું હતું આ બાબતે અને તે ટાઈમ પછી આ કોર્ટ પણ થયો હતો અને કોર્ટ થયા પછી આ ફરી તૂટી ગયો છે. આજે 1.5 વર્ષથી થયું પણ હજુ રજૂઆત બધી કરવા છતાંય હજુ થયું નથી. આ 450 વર્ષ આપણું થયું, 424 વર્ષ 25 વર્ષ પૂરા થયા મંદિરને અને રાજા હસ્તક આ બધું મંદિર હતું. મારે તો એવું માનવું છે કે રાજા હસ્તક પરત આપી દેવું જોઈએ સરકારે. હિન્દુ દેવસ્થાન કમિટી હવે કંઈ રસ ના હોય તો એમને આપી દેવું જોઈએ. અધ્યક્ષ તરીકે પણ હું તો એવું કહું કે યુવરાજ સાહેબને બેસાડી દેવા જોઈએ. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા અને ગૌ માંસ કેસમાં પોલીસે 4 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામે નોંધાયેલ ગૌ હત્યા અને ગૌ માંસ સંબંધિત કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે વેડજ પોલીસે 4 આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરવામાં આવી. ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હોવાના આરોપીને દિશામાં તપાસ કરીને જરૂરી માહિતી અને પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં પણ આ કાર્યવાહી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ કેસમાં પોલીસે સલીમ અલી ફિચા, સલમાન ફિચા, સાકિબ ફિચા અને રફીક બોકર નામના 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસની કાર્યવાહી પૂર્ણ કરી હતી. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન.
ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેજા. ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર કલેક્ટરને પાઠવી ભરૂચમાંથી ઝડપાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓના પ્રકરણમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી સાથે માટલીવાલા દારૂલ ઉલમની તપાસની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તારીખ 16 જુલાઈ 2026ના રોજ ગુજરાત એટીએસ દ્વારા ભરૂચમાંથી 2 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાય છે અને જ્યારે પણ આતંકવાદી પ્રવૃત્તિઓની વાત આવે છે ત્યારે જિલ્લાનું નામ ચર્ચામાં આવે છે. અગાઉ બનેલી વિવિધ ઘટનાઓ અને હાલમાં એટીએસ દ્વારા થયેલી આતંકવાદીઓની ધરપકડના કારણે સમગ્ર જિલ્લામાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ પકડાયેલા શંકાસ્પદો વૈશ્વિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનું માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે, જે દેશના હિન્દુ સમાજ તેમજ રાષ્ટ્રવાદી વિચારધારા સામે ગંભીર ખતરો ઊભો કરે છે. આથી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા વિનંતી કરવામાં આવી છે. તે સાથે ભરૂચ જિલ્લામાં આવેલા દારૂલ ઉલમ તથા મદ્રેસાની જગ્યા કોના નામ પર છે તેના બાંધકામ માટે જરૂરી મંજૂરી લેવાઈ છે કે નહીં તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓનું પાલન થયું છે કે નહીં તેની પણ ત્વરિત તપાસ થવી જોઈએ અને જો સરકારી જમીન પર બાંધકામ હોય તો તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવે છે. સાથે એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓની સંપર્કોની તપાસ તથા તેમની સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવી કરવામાં આવે છે. ભરૂચમાં માટલીવાળા દારૂલમ પર રેડ પાડી, એટીએસે રેડ પાડી જે 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવેલી છે, એની સામે વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપી રહેલા છે કે આની સામે કાયદેસરના કાર્યવાહી કરે અને માટલીવાળા દારૂ જે છે એની પર ચોક્કસ નિગરાની રાખી એમની જે પણ એની સાથે સંડોવાયેલા છે લોકોની ધરપકડ કરે. માટલીવાળા દારૂલમ ને જે પણ બીજા અન્ય મદ્રેસાઓ કે છે જે જગ્યા સ્થાન પર છે એ શું જગ્યા કોની માલિકીની છે, સરકારી જગ્યા છે તો સરકારી બાંધકામ કે કલેક્ટરશ્રીની પરમિશન લીધેલી છે બાંધકામ માટે, એની પણ ચોક્કસપણે તપાસ કરે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બતાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તેમજ બફારામાંથી રાહત મળી હતી. છેલ્લા 2 દિવસથી ઘોરંભાતા વાદળો ઓરેન્જ એલર્ટ છતાં નામ પૂરતા વરસતા હતા, પણ આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના શક્તિનાથ, કસક સર્કલ, સ્ટેશન વિસ્તાર, 5 બત્તી સહિતના વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાયા હતા. અચાનક પડેલા વરસાદને કારણે વાહન ચાલકોને અવરજવરમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રાહદારીઓ વરસાદથી બચવા માટે સુરક્ષિત સ્થળોએ આશરો લેતા જોવા મળ્યા હતા. વરસાદ વરસતા ગરમીનો પારો કંઈક નીચે ઉતરતા થોડીક રાહત થઈ હતી.
ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ, એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાના માતુશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. માતુશ્રીના જન્મદિવસની ઉજવણી માત્ર પરિવાર પૂરતી સીમિત ન રાખી SP અક્ષરાજ મકવાણા તેમના માતુશ્રી અને પરિવારજનો સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે SP અક્ષરાજ મકવાણા અને તેમના પરિવારજનોનું સંસ્થા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. માતુશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવી. બાળકોના નિર્દોષ પ્રેમ અને શુભેચ્છાઓથી સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું. આ પ્રસંગે SP અક્ષરાજ મકવાણા અને તેમના પરિવારજનોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા. જન્મદિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવાના હેતુથી SP અને તેમના પરિવાર દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સેવાનો સુંદર સંદેશ અપાતા આ પ્રસંગે બાળકોને ગિફ્ટનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશી લાવવામાં આવી. માતુશ્રીના જન્મદિવસની ઉજવણીના માધ્યમથી મકવાણા પરિવારે સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કે ખુશીઓ ત્યારે જ સાચા અર્થમાં અનેક ગણી બને છે જ્યારે તે જરૂરિયાતમંદો અને વિશેષ બાળકો સાથે વહેંચવામાં આવે. અસ્મિતા વિકાસ કેન્દ્ર જેવા સંસ્થાઓમાં બાળકોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીઓ ભરવાનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. કે ભલે 4% ડિસેબિલિટીમાં બાળકો નથી આવતા, પણ આ બાળકોને જો આપણા ઓબ્ઝર્વેશન સાથે આપણે કામ આપીએ તો એ બાળકો ઘણું બધું કરી શકતા હોય છે. અને નિર્દોષતાની વાત આપણે જે કહીએ તો આ બાળકોમાં નિર્દોષતા ભરપૂર હોય છે. એમને એવું કીધું કે તારે આ એરિયા આપણે સાફ કરી નાખવાનો છે, કોઈ પણ પ્રકારના ચીટિંગ વગર કોઈ જોઈશે કે નહીં જોવે એ બાળકો એ કામ કરી નાખે છે. તો આજે બહુ સરસ તમારા માટે તાલુકો વાડી જોસાઈ ગયો. ભારત માતા કી સરસ. બધા મજામાં? આપણી સાથે કોણ આવ્યો છે ખબર છે ને? કોણ આવ્યો? કોણ છે? SP સાહેબ, પછી એમના મમ્મી અને પછી એમના ધર્મપત્ની, દીકરીઓ બધા આવ્યા. કોણ શું કામ આવ્યા? તમને મળવા. સંસ્થા તરફથી માતુશ્રીને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના. આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોયો હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે. ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે. આવા તમામ બાળકો, જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો, તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા MD પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો. હું
એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું. થેન્ક યુ. જય હિન્દ. ડભોઈ તાલુકાના સેગુવાડા ગામે વરસાદી પાણી અને ઘર પાસે માટીના ઢગલા બાબતે ઝઘડો થતા બે ઇસમો ઇજાગ્રસ્ત થતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ તાલુકાના સેગુવાડા ગામે રહેતા શબ્બીરભાઈ સુબાભાઈ સિંધીના ઘર પાસે બાજુમાં રહેતા ભયુ હમીદભાઈ, ફરીદ, નૂર મહમદ વગેરે નાઓ મકાનનું કામ કરતા હતા. દરમિયાન રોડના રસ્તા વચ્ચે માટીનો ઢગલો તેમજ વરસાદી પાણીના નિકાલ બંધ થઈ જતા પાણી શબ્બીરભાઈના વાડા અને ઘરમાં ઘૂસી જવા બાબતે થોડા દિવસ પહેલા બોલાચાલી થઈ હતી. જે બાબતે પુનઃ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ભયુ હમીદ સાથેના ફરી, નૂર મહમદ, રસીદ, નૂર મોહમ્મદ, હમીર મોહમ્મદ, નાસિર ઉસ્માન, નિશાર અહેમદ, ફિરોઝ અહેમદ ભેગા મળી શબ્બીરભાઈ તેમજ તેના પુત્ર માજીદને પાવડા વડે માર મારી લોહી લુહાણ કરતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત એસીબીના સફળ ડિકોય ઓપરેશનમાં કામરેજ તાલુકાના હલધરુ ગામ પંચાયતના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટરને ₹7,500ની લાંચ લેતા ઝડપી પાડ્યા. સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ધોબી અને તેમની ટીમને બાતમી મળી હતી કે કામરેજ તાલુકાના હલધરુ ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ નવા બાંધકામના રહેણાંક મકાનોની આકારણી કરી આપવાના બદલામાં મોટા પ્રમાણમાં લાંચની માંગણી કરે છે. આ ચોક્કસ માહિતીના આધારે એસીબી દ્વારા એક ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત ઓપરેશન મુજબ ડિકોય કામગીરીમાં સહકાર આપનાર વ્યક્તિ મારફતે હલધરુ ગ્રામ પંચાયતના કર્મચારીઓ સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ નવા બાંધકામની આકારણી કરવાના આવેશ પેટે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરી હતી. ડિકોય છટકા દરમિયાન હલધરુ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ બચુભાઈ વાડા અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખિલભાઈ સંજયભાઈ ભાલિયાએ ગેરકાયદેસર રીતે 7,500ની લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી સફળ કાર્યવાહીમાં પંચાયતની કચેરીમાંથી જ લાંચની પૂરેપૂરી 7,500ની રકમ હેતુલક્ષી પુરાવા સાથે રિકવરી કરવામાં આવે છે. આ બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સ્પષ્ટ થયું છે. આ સમગ્ર સફળ ડિકોય ઓપરેશન સુરત એસીબી એકમના મદદનીશ નિયામક RR ચૌધરીના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કાર્યવાહીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના નાયબ નિયામક બળદેવ દેસાઈનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરીના બનાવ બાદ આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો કરી ભાજપ નેતાઓ પર તીર માર્યું છે. નિરંજન વસાવાએ જણાવ્યું છે કે આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે. આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે. મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી. મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા નથી. આ સમગ્ર ઘટના નર્મદા પોલીસ અને મંદિરના વહીવટી તંત્રની ભારે બેદરકારીને નિષ્કાળજી દર્શાવે છે. આપ નેતા નિરંજન વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાજાશાહી વખતના પવિત્ર ધામનો વહીવટ ભાજપના નેતાઓ, પ્રમુખો અને મંત્રીઓ દ્વારા ચલાવવામાં આવે છે. રામ મંદિરમાં કરોડોની ચોરી થયા બાદ હવે હરસિદ્ધિ માતાના મંદિરે પણ દાનપેટી ચોરાઈ છે. ત્યારે શું ચોકીદાર જ ચોર છે? તેવો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. મંદિરમાં આવતા લાખો રૂપિયાના દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ રહે તે માટે તાત્કાલિક ધોરણે સક્ષમ ટ્રસ્ટ અને કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી છે. આ ચોરી મામલે વહીવટીતંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને વહેલામાં વહેલી તકે દોષિતોને પકડવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવે છે. અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી આવે છે આખા વર્ષ દરમિયાન અને લાખો રૂપિયા દાનપેટીમાં પડે છે. પણ નર્મદા જિલ્લાની પોલીસ હોય, આ અહીંયા ગાડી જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે. નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસિદ્ધિ માતાની બહાર જે કેમેરા હતા આજે તે કેમેરાઓ કેમ નથી? અહીંયા ગાડી આટલું મોટું યાત્રાધામ છે અહીંયા માતાજીનું,
પણ તેમ છતાં બહાર કોઈ પણ જાતની પોલીસ નહીં, કોઈ જાતની સિક્યુરિટી નહીં, કંઈ જ નહીં. રાતના ટાઈમે અહીંયા ફક્ત એક જ અહીં મંદિર દ્વારા એક આપણે વોચમેન રહે છે અને આટલા મોટા મંદિરમાં પાછળની સાઈડ ઘણી દુકાનો હતી, ઘણા ઘરો હતા. એ ઘરો પણ આ મંદિરના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા તોડી નાખવામાં આવ્યા અને ત્યાં હજુ પણ બાંધકામ અધૂરું છે. બીજું કે અહીંયા ગાડી આ મંદિર આટલા વર્ષોથી છે, ઘણા મંદિરોમાં ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યા છે. આ મંદિરમાં આજ દિન સુધી હજુ સુધી ટ્રસ્ટ બનાવવામાં નથી આવ્યું. એટલે રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે. અહીંયા હરસદ્દી માતાજીનું લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે. આ દાન પેટીઓમાં સ્વયંભૂ પણ આ એટલી બધી નર્મદાના જે વહીવટી તંત્રની એટલી નિષ્કાળજી છે. જે પણ કોઈ ચોરે અહીંયા ગાડી ચોરી કરી છે એની તટસ્થપણે તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ હરસદ્દી માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ. અહીંયા ભૂતકાળમાં નાના મોટા ઘણા ભ્રષ્ટાચારો આ મંદિરોમાં થયેલા છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે. એ લોકો જ અહીંયા જે ગુજરાત હોય કે આખા દેશનો વહીવટ અને ખાસ કરીને આ નર્મદા જિલ્લામાં આવેલું હરસદ્દી માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે. રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, હજુ તો તેનું નિરાકરણ નથી આવતું અને આ હરસદ્દી માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાન પેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? એક ચિંતાનો વિષય છે. આની નર્મદા પોલીસ અને વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે તટસ્થપણે અહીંયા ગાડી તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી 24 કલાક પોલીસની નિગરાણીમાં આ મંદિરનું આખું તંત્ર અને વહીવટી તંત્ર અને અહીંયા સીસીટીવી કેમેરા પણ બહાર મૂકવામાં આવે, જેવી રીતે અલગ અલગ ચેકપોસ્ટો પર તમે મૂકો છો એવા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પુનઃ એકવાર રસ્તે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. નગરપાલિકાની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર પકડી પાંજરે પૂર્યા હતા. અંકલેશ્વર શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા ઉપર રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના જોખમને ધ્યાનમાં રાખી નગર સેવા સદન દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્ટેશન રોડ, 3 રસ્તા, ભરૂચી નાકા, મોદીનગર અને પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ઢોર માલિકો સાથે ઘર્ષણ ટળે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પકડાયેલા તમામ ઢોરને મોદીનગર નજીક આવેલ ઢોર ડબ્બામાં ખસેડવામાં આવ્યા હતા. નગર સેવા સદનના અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા અગાઉ પણ અનેક વખત સૂચનાઓ અને ચેતવણીઓ આપવામાં આવી હતી. તેમ છતાં નિયમોનું પાલન ન કરતા ઢોર માલિકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. વારંવારની સૂચનાઓને અવગણનારા માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરમાં જે ઢોર માલિકો પોતાના ઢોર રખડતા મૂકી દે છે અને જેનાથી અકસ્માત થાય એને ટ્રાફિકની અડચણ થાય, એટલા માટે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ડ્રાઈવ કરવામાં આવી. તેમાં આજરોજ સ્ટેશન રોડ, 3 રસ્તા માર્કેટ, ચૌટા બજાર, મોદીનગર રોડ, હોટલ પ્રતિનથી ઓવરબ્રિજ, ગડખોલ બ્રિજ, મહાવીર ટર્નિંગ ને જુદા જુદા વિસ્તારમાં ફરીને જે રખડતા ઢોરો હોય તેને પકડવાની ડ્રાઈવ કરી છે અને પકડવામાં આવ્યા છે. આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજે રોજ ડ્રાઈવ કરવામાં આવશે અને ઢોર માલિકો જે છે એમને નગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવે છે અને તાકીદ પણ કરવામાં આવે છે. તમે વારંવાર અપીલ કરવા છતાં પણ તમે તમારા ઢોર રખડતા મૂકી દો છો, જેને લીધે કંઈ બનાવ બનશે તો એમાં સંપૂર્ણ જવાબદારી તમારી થશે અને અમારા દ્વારા નગરપાલિકા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ને આ કામગીરી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના PSI અને એનો લેડી સ્ટાફ અને જેન્ટ સ્ટાફ પણ હાજર હતા ને એ તકે એમનો પણ અમે આભાર માનીએ છીએ. નર્મદામાં ચોમાસાની જમાવટ થતા નર્મદાના પ્રકૃતિધામ માકડ આંબા ખાતે નર્મદા સાહિત્ય સંગમ આયોજિત વર્ષા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નર્મદા સાહિત્ય સંગમના
પ્રમુખ દીપક જગતાપ અને લોક સહયોગ ટ્રસ્ટના ટ્રસ્ટી અને કવિઓની ઉપસ્થિતિમાં વર્ષાના વધામણા વિષય ઉપર વર્ષા કવિ સંમેલન યોજાયું હતું. કવિ સંમેલનમાં 18 જેટલા કવિ કવિયત્રીઓએ ભાગ લીધો. એ ઉપરાંત દીપક જગતાપ દ્વારા મનનું ચોમાસું લલિત નિબંધની પ્રસ્તુતિ સાથે વર્ષા કાવ્યની રમઝટ કવિઓએ બોલાવી. આ પ્રસંગે ટૂંકી વાર્તા ઉપર પીએચડી કરનાર ડોક્ટર નગીનભાઈ વણકરનું નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે તથા સદસ્યોએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. આ પ્રસંગે છાત્રાલયના બાળકો માટે નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો દ્વારા નોટબુક, બોલપેન, બિસ્કિટ, ચોકલેટ, પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલ્પેશભાઈ બારોટે આવકાર પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઘનશ્યામ કુબાવત, નગીન વણકર, ડોક્ટર ભરત પરમાર, મહેન્દ્ર પ્રજાપતિ, ડોક્ટર દિનેશ પ્રજાપતિ, હરિવર્ધન પાઠક, અનિલ મકવાણા, સોનલ ચૌધરી, સોનલ પંચાલ, નમિતા મકવાણા, સાવિત્રી મકવાણા, મોના વસાવા, પ્રોફેસર કેડી ચૌહાણ, હિરાજ વસાવા અને દીપક જગતાપે વર્ષા કાવ્યોની રમઝટ બોલાવી હતી. હાથ જોડી ક્યાં સુધી બોલાવીએ વરસાદને, ચાલને ભેગા મળીને વાવીએ વરસાદને. એ સ્થળે ઉગી રહેલા ઘર વિશે, ગુના વિશે, એ સ્થળે ઉગી રહેલા ઘર વિશે, ગુના વિશે વૃક્ષની વાતો કરી સમજાવીએ વરસાદને. આપણે બે જે રીતે વરસાદમાં પલળી રહ્યા, આપણે બે જે રીતે વરસાદમાં પલળી રહ્યા, થરથરે છે આ અધર વરસાદનું છે આગમન. અમારી સંસ્થામાં પહેલી જ વખત કવિ સંમેલનનું આયોજન થયું. અમારા છાત્રાલયના બાળકોને ખૂબ જ રસ પડ્યો. સૌએ ખૂબ આનંદથી કાર્યક્રમનો માણ્યો. આવેલા કવિઓએ પણ પોતે ખૂબ જ સરસ રજૂઆત કરી હતી. ખાસ કરીને આજનું સંમેલન અને જે કવિ સંમેલન હતું એ વર્ષાના ગીતો ઉપર હતું. તો બધાને ખૂબ મજા આવી અને વરસાદના ગીતોનો બધાએ ખૂબ રસથી આનંદ માણ્યો. એમના ખાસ કરીને નર્મદા સાહિત્ય સંગમ દ્વારા જે આયોજન થયું હતું એ ખૂબ જ સુંદર આયોજન હતું, જેનાથી અમારા બાળકોને અને ઉપસ્થિત સૌને વર્ષા ગીતોનો આનંદ મળ્યો હતો. સમગ્ર વિસ્તાર ખૂબ જ વરસાદમય આનંદમય હતો અને વિદ્યાર્થીઓ સાથે મળીને દરેકે ખૂબ જ આનંદ અનુભવ્યું. આજનો વિષય હતો વર્ષા કવિ સંમેલન, જેમાં દીપકભાઈ જગતાપે વર્ષા મનના ચોમાસા ઉપર ખૂબ જ ઉમદા લલિત નિબંધ વ્યક્ત કર્યો. દરેક વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત કવિ અને કવિઓને ખૂબ જ આનંદ અને મજા માણી. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે કરજણ તાલુકાના સાપા ગામની સીમમાંથી પસાર થતા મુંબઈ દિલ્હી નેશનલ એક્સપ્રેસ પરથી આઈસી ટેમ્પામાં લઈ જવાતું 23 લાખથી વધુનો વિદેશી દારૂ મળી કુલ 28,53,764 ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા પીએસઆઈ પીકે બૂથ સ્ટાફ સાથે મળેલ બાતમીના આધારે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ પર વોચમાં હતા. દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનના સાપા ગામની સીમમાં મુંબઈથી દિલ્હી જતી ટ્રેક ઉપર આવેલ આઈસર નંબર MH15JW3074 ને અટકાવી તલાશી લેતા તેમાંથી વગર પાસ પરમિટનું ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 316, જેમાં કુલ બોટલ નંગ 7,584, કિંમત 18,17,664 મળી આવેલ. પોલીસે દારૂ, મોબાઈલ તથા જીપીએસ સિસ્ટમ, ટેમ્પો કિંમત ₹5,000 તથા ખાખી કલરના ટેમ્પો કિંમત ₹5 લાખ તથા ખાખી કલરના પુઠ્ઠાના બોક્સમાં પ્લાસ્ટિકની બોટલ, ગ્લાસ, ડબ્બા ભરેલ બોક્સો મળી કુલ 28,53,764 ના મુદ્દામાલ સાથે અર્જુન રામજીત બિંદ રહેવાસી શેખાહી ગામ, તાલુકો સાગન, જિલ્લો જોનપુર, થાણા સરપતા, ઉત્તર પ્રદેશનો પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઈસર ગાડી પાસે શકીલ મોહમ્મદ રહેવાસી સુલતાનપુર યુપી હાલ રહેવાસી દમણની ધરપકડ કરી હતી. તે ઉપરાંત મોકલનાર અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ કરજણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ગોલ્ડન બ્રિજ નજીક આવેલા જૂના બોરપાઠા ગામની સરકારી પ્રાથમિક શાળામાં અતુલ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 7 માં અભ્યાસ કરતા 250 થી વધુ વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ ફાઉન્ડેશનના પ્રતિનિધિ સલીમભાઈએ જણાવ્યું હતું કે અભ્યાસ થકી બાળકોમાં સંસ્કાર, ચેતના અને જવાબદારીની ભાવનાનું નિર્માણ થાય છે.
વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ કરાવવું એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે, જેના ભાગરૂપે અતુલ ફાઉન્ડેશન સમાજમાં ઉદાહરણરૂપ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. નોટબુકો પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કિરણબેન પટેલ અને શિક્ષકોએ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આવી સામાજિક પહેલ વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ પ્રોત્સાહન આપશે અને તેમની શૈક્ષણિક સફરને મજબૂત બનાવશે. સાથે સાથે હાજર બાળકોને પણ બોધ આપ્યો હતો કે ભવિષ્યમાં તમે પણ જરૂરિયાતમંદ લોકોનો સહારો બની રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપશો. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપરાંત અતુલ ફાઉન્ડેશનના મેનેજમેન્ટ સ્ટાફના સલીમ કડીવાલા, દિવ્યકાંત જોગ, મુકેશ શર્મા, ગામના સરપંચ પંકજ પટેલ, સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી તેમજ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ શ્રી શાળા જવાહર નવોદય વિદ્યાલય રૂપનગર ખાતે 53માં રાષ્ટ્રીય બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ 16 જવાહર નવોદય વિદ્યાલયોના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઝઘડિયાના પ્રાંત પીબી વલવાઈ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શનનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. પીબી વલવાઈએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચાર, સર્જનાત્મકતા અને તાર્કિક વિચારસરણીની મુક્ત મને પ્રશંસા કરી. 16 વિદ્યાલયોમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ એગ્રીકલ્ચર અને વેસ્ટ મેનેજમેન્ટને લગતા વિવિધ વિજ્ઞાન મોડેલો પ્રદર્શિત કર્યા. નિષ્ણાંતોની ટીમે દરેક સ્ટોલની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી અને તેમના પ્રકલ્પોની ઝીણવટભરી વિગતો મેળવી પ્રોત્સાહિત કર્યા. સમગ્ર આયોજન સફળ બનાવવામાં વિદ્યાલયના પ્રાચાર્ય શરિતેશ કુમાર ચૌધરી અને ઉપપ્રાચાર્ય મનીષકુમાર જોશી તેમજ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો બહુમૂલ્ય સહયોગ રહ્યો હતો. ભરૂચના તુલસીધામ વિસ્તારમાંથી એક નેપાળી મહિલા તેના બાળક સાથે ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આપની સમક્ષ દેખાતી તસવીર નેપાળી મહિલા મનુબેન નબેન સોનેની છે, જે તારીખ 18/7/2026ના સાંજના કલાક 8 થી 9 વાગ્યા દરમિયાન તુલસીધામ 3 રસ્તા ખાતેથી તેના 1 વર્ષના બાળક કમલ સાથે ગુમ થયેલ છે. મહિલાએ ભૂરા રંગનો ડ્રેસ પહેરેલ છે, જે પાતળા બાંધાની શ્યામ વર્ણની, મોઢું લંબગોળ, કપાળ નાનું, આંખો મોટી અને ઊંચાઈ આશરે 5 ફૂટની છે. જે ફક્ત નેપાળી ભાષા જાણે છે. જે મળી આવે કે જોવામાં આવે તો સી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. અષાઢ સુદ નવરાત્રી, આઠમ, દુર્ગાષ્ટમીના પાવન લાખા હનુમાનજી ખાતે અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન દિને સવારના સમયે પૂન ગામના શ્રી લાખા હનુમાનજી દાદાજીના મંદિરે દૂધથી અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું. આ શ્રી લાખા હનુમાનજી દાદાજીની રથ સ્થાપના વણઝારા સમાજના લોકોએ વર્ષો પહેલા કરી હતી અને અભિષેકાત્મક લઘુરુદ્રની સાથે વિશ્વ કલ્યાણની ભાવનાથી શ્રી હનુમાન ચાલીસા પાઠ પઠનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મંદિરના ગાદીપતિ શ્રી મંગળદાસ મહારાજ તથા મંદિરના પૂજારી મથુરદાસ મહારાજ સાથે યજમાન તથા આચાર્ય જયેન્દ્ર ભટ્ટ તથા કર્મ આચાર્ય અમિતભાઈ જોશી તથા વસ્ય જનકભાઈ તથા ઉમેશભાઈ ઉપાધ્યાય તથા સુનિલભાઈ શુક્લ તથા સૌ ભક્તોએ હાજરી આપીને આરતી તથા દર્શન કરી અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં દારૂ ઘુસાડવા બુટલેગરોનો નવો કિમિયો નાકામયાબ બનાવતી ક્રાઇમ બ્રાન્ચ. કારના આગળ અને પાછળના ભાગે બમ્પરમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ 6.72 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરની ધરપકડ. રાજપીપળાના ઐતિહાસિક હરસિદ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થતા ભક્તોમાં રોષ. જંબુસરના સારોદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસ કેસમાં પોલીસે 4 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લામાંથી પકડાયેલ 2 શંકાસ્પદ આતંકવાદીઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. આવેદનપત્ર પાઠવી માટલીવાલા દારૂલ ઉલમના બાંધકામ સહિત અન્ય માંગ. ભરૂચમાં લાંબા સમયના વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વાતાવરણમાં ઠંડક પરશી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોની નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.
છે.